સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી છે। અસામરિક તત્વોના આતંકને લઈને સુરતમાં લોકો હાલ ડરીને જીવી રહ્યા છે, કારણ કે નજીવી બાબતે પણ જીવલેણ હુમલો કરી હત્યા કરાઈ રહી છે। ત્યારે વાત કરવાની છે પાંડેસરાની। પાંડેસરામાં મિત્રના ઝઘડામાં છોડાવા ગયેલા 15 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા પોલીસ દોડતી થવા પામી છે। સુરતમાં નજીવી બાબતે હાલ લોકો એકબીજા પર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે અને તેમાં લોકોના મોત પણ નિપજી જતા હોય છે। ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારની। પાંડેસરા વિસ્તારમાં મિત્રોનો ઝઘડો થયો હતો, જેમાં એક 15 વર્ષીય કિશોર મિત્રોને બચાવવા ગયો હતો, જ્યારે તેને ચપ્પુના ઘા ઝીકાતા હત્યા કરાઈ હતી। મૃતકના મોટાભાઈ અભિષેક રાજપૂતે જણાવ્યું હતું કે તેનો 15 વર્ષીય ભાઈ આદર્શ ઉર્ફે રાહુલ મિત્રોના ઝઘડામાં બચાવવા ગયો હતો, જ્યાં હુમલાખોર રોહિત યાદવે ચપ્પુના ઘા મારતા તેને તાત્કાલિક સારવાર માટે 108માં સિવિલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। વધુમાં અભિષેકના મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેતની બહેન પર આરોપી રોહિત યાદવ કોમેન્ટ કરતો હોય, જેથી તેને સમજાવવા ગયા હતા, જ્યાં તેણે ઉમાશંકરને તમાચા મારતા છોડાવવા જતાં આદર્શ ઉર્ફે રાહુલને રોહિત યાદવે ચપ્પુના ઘા મારી હત્યા કરી છે। આમ નજીવી બાબતે થયેલા ઝઘડામાં મિત્રોને બચાવવા ગયેલા 15 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા હાલ તો પોલીસ દોડી જવા પામી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેટા।